નમસ્કાર ખેડૂત મિત્રો, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે ફૂલે પુષ્પાનો પ્લોટ જોવા આવ્યા છીએ. ભાઈ, તમારો આખો પરિચય આપજો. મારું નામ સિરાજ ઇસ્માઇલ ગુરાડા, તાલુકા અંકલેશ્વર, જિલ્લા ભરૂચ, ગામ કોસંબડી ગામ છે. અને તમે આમાં કઈ કઈ વેરાયટી વાવેલી છે પહેલાં તો એ જણાવો. આમાં ફૂલે વાવી છે. આ ફૂલે પુષ્પા છે, આ ફૂલે પુષ્પા છે, અને આ સાઈડે ભરૂચની છે. ભરૂચની, હા, એટલે એ રેગ્યુલર વેરાયટી છે. અને આ બાજુ ફૂલે પુષ્પા વાવેલી છે. તો વાવેતર સમય કયો હતો? વાવેતર સમય ઓગસ્ટ 29 ઓગસ્ટે હતી. એના કારણે તમને કદાચ નાની જોવા મળતી હોય, કેમ કે આ વર્ષે વરસાદે આપણે ટાઈમ જ નથી આપ્યો. તો આ થોડીક વહેલી હોવાની હતી, 15 દિવસ પછી પુષ્પા હોવાની હતી. તો તમે જો હાઇટમાં પુષ્પા કરતાં ઓલી છેદ નીચી છે. અને બીજું તમે જ મને જણાવો કે આમાં તમને બેયમાં શું શું ફરક લાગે, અથવા તો તમે પહેલાં વૈશાલી કે વેરાયટી વાવતા, બીજી વેરાયટી વાવતા? મને આ ક્વોલિટી સારી લાગી. આ ક્વોલિટી આગળ જોઈએ છે. મને લગભગ જૂન અથવા જુલાઈના પહેલા અઠવાડિયામાં વાવી જાય તો આનું ઉત્પાદન સારું મળે. જૂન જુલાઈમાં વાવીએ તો છોડ મોટો થાય, અને જેટલો છોડ મોટો એટલું વધારે ઉત્પાદન ફૂલે પુષ્પામાં તમે મેળવી શકો બીજા વેરાયટીની સાપેક્ષમાં. આમાં ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા તમને કેવી જોવા મળી? સારી લાગી છે. સારી છે. પછી જે શીંગોનો બેસાડો છે, ફ્લાવરિંગ છે, બેસાડો એ બી સારું લાગ્યું. સારું છે. એમાં એના ફૂલ જે આવે છે ને, એમાં જે ઈયળનું એટ્રેક્શન ઓછું રહીએ છે. હા, ઈયળનો ડેમેજ આના કરતાં પીરા વધારે છે, એટલે આની પર વધારે રહે, આની પર ઓછું લાગે છે. હા, જે આપણે આમ રોડ ઉપરથી જતા હોય તો પણ પીલું પહેલાં આકર્ષાય. આનું લાઇટ ક્રીમ અથવા તો લાઇટ યલો જેવો કલર છે, એના કારણે જીવાત અને ઈયળનું એટ્રેક્શન ઓછું હોય છે, જેના કારણે ડેમેજ ઓછું થાય. બીજું, આ જે ફૂલ બેસવાની જે પેટર્ન છે એ તમને કેવી લાગી? બહુ સારી લાગી. એકદમ ગુચ્છામાં બેસે છે. ગુચ્છામાં છે ને? હા, ગુચ્છામાં એક ગુચ્છામાં કેટલી શીંગો જો ગણીને બતાવો? એક 5 થી 6 શીંગો છે ગુચ્છામાં. હા, અને એક શીંગમાં આપણે દાણા એવરેજ 4 અને 5 4 પણ મળે છે. બરોબર. એટલે ખેડૂત મિત્રો, જો આપણે વહેલું વાવેતર કરીએ તો ચોક્કસથી આમાં વધુ રિઝલ્ટ મળે. હા, રિઝલ્ટ મળે. એટલે વાયવા જેવી વેરાયટી ખરી. બરોબર. આ વર્ષે વરસાદ જેવો પડ્યો કે આમાં જોવાની કોઈ જ નથી. આ વર્ષે જો આમાં માવજતમાં શું કરેલું તમે? માવજત એક વારની દવા મારેલી છે મેં. ખાલી દવા મારેલી છે, કેમ કે ખાતરનું કોઈ ખાતર બાતર કોઈ વસ્તુ નહીં, ટાઈમ મળ્યો જ નથી. તો પણ આવું સારું રિઝલ્ટ છે. એકદમ ઘાટો ફાલ લાગે છે, ઘાટી અને ઝુમખામાં શીંગો લાગે છે. તો ખાલી વેરાયટીની પસંદગી બદલી અને તમારા ઉત્પાદનમાં ફેરફાર કરી અને વધુ નફો મેળવી શકો. ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.